બૈરો તે વિંકી જાણી બસ સોરી કહી દે સોરી खाना पे यहाँ पे रोटला घड़ रहे हैं चलो हम लोग खेलते हैं चलो चलो भैया हम लोग खेल लेते हैं घर में छुपाई छुपाई खेलते हैं आप सब लोग खेलते हैं तो कमेंट में लिखना ऐसा ही हेलो भाई જયાબેન રોટલા ઘડે ને તમે તો આરામથી ખુરશીમાં બેઠા બેઠા ફોનમાં વાતો કરો તો જયાબેન हम जो આજનો દિવસ છે એમ કહેવાય આજનો દિવસ છે આવી રીતે મહોળવાનો જોરદાર ફર્સ્ટ ક્લાસ એમ મહોળે જ રાખો પછી રોટલો બને ટેસ્ટી એક નંબર હે ને એને જોરદાર એને છે ને લોટને પેલા મહળવો પડે અને પછી આટલા બધી લાકડા નાખીને ચૂલામાં જો આ ચૂલો છે રેડીમેડ ગમે ત્યાં તમે ચૂલો આ લઈ જઈ શકો અને એવી પછી રોટલા ગમે ત્યાં કરી શકો જો અહીંયા અમે બાર રોટલા કરીએ અત્યારે બહાર છે જો રસ બતાવી દો રોટલા ઘડવાનો બહુ આળસ આવે છે તો આળસ નથી આવતું આળસ આવતું હોય તો ન રોટલા ઘડે ઈ આલા પરાણે બેહાડા હું આળસ આવતો કોને જયાને તો એ રોટલા જોઈએ ને ફર્સ્ટ ક્લાસ કેવા બને એક નંબર ગોળ રોટલા જોઈ લ્યો જો એક નંબર જો રોટલી રે જોવા ને રોટલા જોવા ફર્સ્ટ ક્લાસ જો મને બહુ ભાવે તારા રોટલા તો અમારી બેન ભાણા ઉઠકે કે શું કરે લોટ બાંધીને આવી અચ્છા લોટ બાંધીને આવી રોટલીનો અચ્છા ત્યાં અંદર રોટલી બને છે ને અહીંયા રોટલા નહીં રોટલી અહીંયા જ બને ખાલી લોટ અંદર બાંધ્યો અને રોટલી અહીંયા જ બનવાની છે તો રોટલા છે ને દેશી ચૂલામાં તો અહીંયા અહીં કઈ સિલિન્ડરની જરૂર ન પડે અહીંયા અમારે લાકડા હોય ને એટલે રોટલા થઈ જાય ધબધબાટીને બહાટી કા સિલિન્ડરની જરૂર પડે મસ્ત મજા આવે ને ચૂલાના રોટલા કેવા ભાવે ચૂલાના રોટલા એટલા મસ્ત લાગે ટેસ્ટી ખાવામાં ફર્સ્ટ ક્લાસ લાગે એટલે મજા આવે નાના પાછા જયાનાથના રોટલા તો બહુ એકદમ મીઠા લાગે આ ખાવામાં તમે આવો કોઈક દી ખાઓ તમે બધાય કા અમારા ગામમાં આવો રોણાજમાં ને એની ઘેર જવું હોય તો ઈણા જ જવું પડે પાછું ત્યાં રોટલો આપણે કકોડો રોટલો કા એકદમ ફૂલેલો દડા જેવો એ ખાવો હોય તો એના માટે ઈણા જ જવું પડશે અમારે ઈણા જ પણ જવાનું છે અહીંથી હવે થોડોક પ્લાન બદલી ગયો નહીં તો અમે ઈણાજ ને બોહન ને બધી બાજુ જવાના હતા પણ બધો થોડોક પ્લાન બદલી ગયો અમારે પાયલબેન વહેલા આવતા રહ્યા નહીં તો અમારે એવી રીતે જવાનું હતું મસ્ત તો આવી રીતે રોટલા અહીંયા ખડાય છે બાણે છોકરા અહીંયા રમેશ અમારા બધા બાલ મંદિર અહીંયા રમેશ બહાર મેડમ અહીંયા ટીચર ભણાવે છે ને મોબાઈલ લઈને અમારે ઈલાબેન પણ મોબાઈલ લઈને આ હરે ફરે મોજ કરે છે કાઈલા ને અમારે હે આજનો દિવસ છે ઓ પાયલ તો જાણે કેમ ક્યાંક વહી જવાનું હોય બહારના દેશમાં કાલે રાજકોટ વહી જવાનું છે તમારે સુરત વહી જવાનું તો સુરત જવાના છે કાલે અમારા પાયલબેન તો મીરાબેન કઈ બાજુ એ મીરાબેન કઈ બાજુ આટા મારો જે હાથમાં આવ્યું ખાઈ જાય શું હતું એ મમરા હતા તો વાંધો નહીં એને ગરમા ગરમ કીક દે રોટલા ને બટકો ગરમ હે નથી ને ગરમ ખા હવે ખા તો મીરાબેન ને પણ રોટલા બહુ ભાવે કા મીરા ભાવે ને હા ઓહો અમારો મીતુ આવ્યો મીતુ મીતુભાઈ આવી ગયા શું થયું બેટા સુરત આ મોબાઈલ નું કવર લીધું છે એમ તો બતાવ તો મોબાઈલ નું કવર નવું લીધું બતાવો ઓ મસ્ત છે ચમકે છે એકદમ કવર તો બતાવ વાવ મસ્ત ચમકે અરે વાહ એક નંબર ચમકે છે એકદમ કેટલા લીધું 150 વાહ જો અમારા દમુબેન આવી ગયા છે એને પણ રોટલા બહુ મસ્ત ઘડતા આવડે પણ એને પણ અમે નથી ઘડાવતા કેમ કે એના રોટલા કેવા થાય છે એ અમને જ ખાલી ખબર છે એટલે કોઈ એના રોટલા એના ઘડાવતા નથી ખાય બધા ખાય હો ભાઈ ન હોય તો પછી ખાવા પડે એટલે અમારે એનું કંઈ ટેન્શન નથી પણ આજે તો અમારે જયાબેનનો વારો આવ્યો છે રોટલા ઘડવાનો
અંદર શું કરે છે અંદર બધા રસોડામાં? અંદર રસોડામાં હું હાલ ચાલુ તો વાંધો. રીંગણા બટેટાનું શાક છે આજે હું રોજ અમારે અમારે લેલા મધનું શાક હોય જ રોજ. ક્યાં લઈને જાશ? એમને શાક વગેરે ના હાલે ને? વાહ. તો ખાધે રાખો. છોકરાઓ રમે છે બધાય. અહીંયા રોટલાનું કામકાજ ચાલુ છે અને છોકરાઓ બધાય મસ્ત પૈકી રમે છે અત્યારે. જો વાતાવરણ છે મસ્ત એક નંબર. સાંદામામાં દેખાઈશ. બહુ મજા આવી ગઈ રોટલા ખાવાની. હવે અંદર આપણે જઈને જોઈએ શું ચાલુ છે રસોડામાં. અમારા ઘરે રોટલા જમવા આવજો. હા, આપણે હીણા જવાનું છે. આપણે રોટલા ખાવા હોય તોય આવજો. ગોટા ખાવા જવાનું છે. ભજીયા ખાસ ત્યાંના ભજીયા મને બહુ વખણાવ છે. આ લોકો મસ્ત ભજીયા બનાવે અને એ આપણે તમે એકવાર ખાઈ જાઓ એટલે હું તમને બતાડા એના ભજીયા પણ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં બતાડા. પણ હમણાં તો અમારે રોણાસ ગામમાં છે ને રોટલા દેશી રોટલા બને છે અત્યારે. અંદરના રસોડામાં શું ચાલુ છે એ હું તમને બતાવું. મસ્ત હા એવી રીતે કરવાનું. એમ કરે ડિઝાઇન પાડવી પડે આવી રીતે. આમ કરે એમ કરે તો જ રોટલાની મજા આવે. તો જ રોટલો બને મસ્ત ડિઝાઇન વાળો. જો તો આશા પણ થાય, પતલા થાય ને મસ્ત ફૂલેલા દડા જેવા. ને અમારે અહીંયા શું છે, અમારે પબ્લિક ઝાઝી હોય ને જમવાવાળા એટલે રોટલા પણ ઝાઝા કરવાના હોય એટલે અહીંયા બહાર જ મેળ આવે. કા ચૂલામાં કે ગેસમાં કે એ ન પરવડે આપણે. અહીંયા ચૂલા આ દેશી ચૂલામાં. વાહ. હાલો હવે આપણે જમવા બેસ્યું ને ત્યારે બતાવ્યું હું જમવાનું છે, હું આઈટમ બની છે આજે બધું બતાવ્યું. ઓકે ચાલો મળીએ પછી જમવા બેસીએ ત્યારે. હાલો હવે જમવા બેસી ગયા આપણે અને રોટલો અને આવી ગયું શાક. લેલા મધનું ભાઈ આ ગલકેમ છે ને એમ? હા તારે પણ લેલા મધનું છે. બધાને રોટલી છે તારે તો. વાહ. રોટલા અને વાહ. જમવા બધા બેસી ગયા. અમારે હિતેનભાઈ ને બધા જમવા બેસી ગયા. ભાઈ હાલો ફટાફટ. હાલો વેંકી પીરસેસ શાક ને રોટલા ને રોટલી ને ધબધબાટી ને બહાટી. તો હાલો મિત્રો આપણે જમવા બેસી ગયા છે. રોટલા ને શાક ને મસ્ત પૈકી કાકડિયું પણ છે. મસ્ત પૈકી જમવા બેસી ગયા. તો આપણે વિડીયોને એન્ડ અહીંયા જ આપી દઈએ અને ગામડાના રોટલા ને શાક ને ખાઈને મોજ કરીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય ગુડ નાઇટ. સી યુ. આવજો. બાય ગુડ નાઇટ.